માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, સંબંધો સાચવવા ફોરા છે, નિભાવવા અઘરા છે. પલ પલ અને ક્ષણ ક્ષણ માણસમાં આવી રહેલું પરિવર્તન માણસને ક્યારેક ક્યાં પહોંચાડે છે અને ક્યાં પછાડે છે. ઉજાસ અને અંધકાર વચ્ચે અટવાયેલી આ જિંદગીની અંદર કોણ પ્રકાશ પાથરી જાય છે અને કોણ અંધકાર છવાય છે એ ખબર નથી પડતી. તમતોડ મહેનત કરવા છતાં બે છેડા જ્યારે માંડ માંડ પૂરા થાય છે ને ભેગા થાય છે ને, ત્યારે વચ્ચેથી કંઈક બીજું ટપકે છે. સાલું માંડ માંડ વચ્ચેનું કંઈક સમાધાન કાઢીએ ને, ત્યાં તો અણધારી આવીને ઊભી રહે છે. કારણ આનું નામ જ જીવન છે. જીવનના આ ઝંખનાની અંદર જ્યારે મિત્રો આપણે વિચાર કરીએ છીએ ને, ત્યારે વિચારના વંટોળમાં એવા વીંટાઈ જાય છે ને કે સાલો બહાર નથી નીકળી શકાતું. બહાર નીકળી ત્યાં તો પુનર્સ્થાપિત બીજો વિચાર જ કંઈક નવું લઈને આવે છે. સાલું ક્યારેક હોળી તો ક્યારેક દિવાળી, આ બંને જાય ત્યાં તો ઉઘરાણી આવીને ઊભી રહે છે. નવું વર્ષ, દિવાળીના હિસાબ કિતાબ ચૂકતા કરો ને મિત્રો, ત્યાં રાજી થઈ જઈએ છીએ. રાજી થઈ નવા કપડાં પહેરી અને સૌને રામ રામ કરીને ત્યાં તો સંસારની અંદર બીજા સંબંધો સાચવવાના વેવાઈઓના ફોન આવી જાય છે. શું દીકરાનું ગોઠવશો ને, દીકરીનું ગોઠવશો ને? પાછી એને ઝંખના, એને જીવન ફરી એ તૈયારીમાં તાબડતોબડ પડી જાય છે. માંડ માંડ બધું ભેગું કરી અને જ્યારે લગ્ન ગોઠવીએ છીએ ને, ત્યાં તો વાલા રીસાય છે. અરે કંઈક કંઈક માણસો એની અંદર આવે છે, સગાવાલા આવે છે, સંબંધીઓ આવે છે. વણજોતા વચની અંદર ઉત્પાત અને પેટ બળતરા થાય છે. આ પેટ બળતરા કંઈ લેવા દેવા વગરની, કંઈ અપેક્ષા વગરની, જેને કંઈક જીવનની અંદર આપણા માટે કંઈક કરવા પડવાની જે જવાબદારી વાળો માણસ હોય ને, એનું કામ, એનું કર્તવ્ય નિભાવવાના બદલે કકરાટ લઈને આવે છે. માંડ માંડ કકરાટ પૂરો પાડો, પ્રસંગ પૂરો પાડો, અને આ બધું કરતા કરતા સમય એટલો વ્યતીત થઈ જાય છે ને મિત્રો, તે સાલી યુવાની ક્યાં વહી જાય છે, આધડ ક્યાં વ્યુ જાય છે, એ ખબર જ નથી પડતી. ગઢમથાલની આ જિંદગીની અંદર જીવન પાછું રાબેતા મુજબ કંઈક શોધવા લાગે છે. લગ્ન તો કર્યા, પ્રસંગ તો પત્યા, પણ હવે આ જે કર્યું છે એના માટે કંઈક કરવું પડશે ને, આમાં અટવાય છે. અને મિત્રો, બધું કરી કારવી
અને જે થાણે પાડે છે ને ત્યાં પૂર્ણ જિંદગી વહી જાય છે. જોત જોતામાં આંખની જ્યોતિ ડીમ પડે છે, હાથ પગ કામ કરવા બંધ થાય છે, અણશક્તિ આવે છે, શરીરની સ્વચ્છતા અને તંદુરસ્તતા, તેજસ્વીતા, આ બધું ધીરે ધીરે પોતાનું જાણે મુકામ છોડી અને કેમ જવાના પ્રયાણ કરતું હોય એવું જીવનમાં ડોકિયું કાઢે છે. એક જીવનની અંદર ત્યારે અપેક્ષા જાગે છે કે મેં કેટલું છોકરા માટે કર્યું. છોકરાના ઘરે છોકરા આવે છે, દાદા દાદા કરી અને પોકારે છે. દાદા બેઠા હોય છે અને દાદા આમ જુઓ આ કેવું છે, દાદા આ બધું કેવું છે. ત્યારે કદાચ ને અંદરથી એક શબ્દ નીકળે છે કે બેટા એ બધું તમારું છે, તમારા માટે જ કર્યું છે. ત્યારે ખૂણાની અંદરથી કે બારણા અંદરથી કોઈ પરિવારજનનું એવું વ્યક્તિત્વ આવે છે ને એમ કહે છે કે તમે નવાઈ ક્યાં કરી છે, તો સમાજમાં બધા કરે છે. ત્યારે સાલું બધું જે મેળવેલું કરેલું બધું જે આંખની સમૃદ્ધિમાં જે પ્રયત્નો પરિશ્રમો અને જે રાત દિવસ હાડ માસ એક કરી અને રચાવેલી જે આ જાહો જલેલી છે ને એ સાલી જીવનમાં જખમ ભરી દે છે. જે પોણી ઉંમરમાં પીખી પડેલી જિંદગીની અંદર જે તકલીફ નથી પડી ને એવી એક ઘાની અંદર તકલીફ પડે છે. જીવનનું મૂલ્ય શું, જીવન કેના માટે હતું, કેના માટે ખર્ચ્યું, ધમપછાડા કેના માટે કર્યા, આવા ઈશ્વરને સાનિધ્યમાં રાખી અને જાણે જીવન ફોગટ ખર્ચી નાખ્યું હોય ને એવું લાગે છે. કેટલી અજીબ છે માણસની આ જિંદગી કે માણસ મારું મારું કરીને જે મરે છે ને આખીર ઝાંઝવાના જળ જેવું સાબિત થાય છે. મોહ નષ્ટ થઈ જાય છે. માણસને પોતાના જીવનનો ધ્યેય જે સાપડવાનો હતો, ધ્યેય સુધી જે પહોંચવાનો હતો, જે ઈશ્વરીય શક્તિમાં ઘણા એ ચેતવ્યું હતું કે તારા માટે શું કર્યું, ત્યારે જે બે ફિકરથી જે તંદુરસ્ત રહેલો, મધમાં છકી ગયેલો જે મારો ઉંમર છે ને એણે એને કહ્યું કે હું આ બધું મારા માટે જ કરું છું ને, ત્યારે ખરેખર વાસ્તવિકતા એ બધું ચિત્ર આવે છે કે જે પેલું કહ્યું હતું એ સાચું હતું અને જે મારું મારું કર્યું હતું એ બધું ખોટું હતું. મારા જીવનનો ધ્યેય જે મને બતાવ્યો હતો એ સાચો હતો અને હું ચાલી રહ્યો હતો એ બધું ઓવર હતું એમ. એટલે મિત્રો મારે કહેવાનો મતલબ એમ કે જિંદગીની અંદર બધું કરવું જોઈએ, પણ અમૂલ્ય માનવ દેહ ભગવાને જે આપ્યો છે એનું કંઈક વિચાર કરવો જોઈએ. કર્મ કરી, મહેનત કરી, પુરુષાર્થ કરી મેળવવું જોઈએ, પણ મફત અને કોઈનું બહેમાની કરીને મેળવવું એ તમે તમારા વંશ વારસોને આપો છો ને એમાં તમે મોટું પાપ કરો છો. કારણ જેને કર્મનું છે ને મળવાનું છે, પણ સાલી જિંદગીની અંદર જે આપણે કરીએ છીએ ને એ કંઈ નથી મળવાનું. બસ એ આપણે મેળવ્યું હશે તો મોક્ષ આપણે જ કરવાનો છે, મેળવવાનો છે આપણે જ. એટલે
મારું મારું કરી અને જે મરીએ છીએ ને એ સાવ ખોટું છે. અહીંયા કોઈનું કોઈ નથી. બસ મારો વિડીયો આપને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.